જ્યોતિષ વિદ્યા એવું કહે છે કે માણસને પગની રેખાઓ ઉપરથી પણ કંઈક ભવિષ્ય દેખાય, હાથની રેખા પણ દેખાય, કપાળની રેખા પણ હોય, અને એનાથી આગળ તો પેટની ઉદર રેખ બર 4 જગ્યાએ રેખા હોય. એ સારી ખરાબ એ આપણને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે પગની રેખાઓ બદલી જશે જે પગ પોતાના ગુરુદ્વાર તરફ ગતિ કરતી છે. ચરણ રામ તીરથ ચલી જાય, પગની રેખા બદલી જાય. હાથની રેખાઓ બરાબર ન હોય અને પરમ નામનું સ્મરણ કરતા કરતા તાળી પાડતા પાડતા હાથની રેખા ફેરફાર થઈ જાય. બુદ્ધ પુરુષ સામેથી કહે કે લો તમે આ પ્રસાદ ખાઓ, પ્રસાદ લીધો, ગમે તેવું વ્રત હોય તો તોડી નાખ, એ પ્રસાદ પેટમાં નાખવાથી પેટની રેખાઓ બદલી જાય. જો ભાઈ, આ અતિશયોક્તિ નથી, તમારા મોરારી બાપુનો અનુભવ છે. સાહેબ, સ્લીપરની ડીટડી તૂટી જાય અને એમાં ફૂડ ભરાવવી પડે મારે. આજે લોકો મને હેલિકોપ્ટરમાં, ચાર્ટરમાં, આ પગની રેખા ન બદલી જાય. જેપી પારેખ હાઈસ્કૂલમાં રિસેસ પડે ને બધા જ છોકરાઓ ખારી સિંગ ખાતા હોય, તમારા મોરારી બાપુ પાસે પૈસો ન હોય. મને એમ થાય કે હું ખારી સિંગ ખાઉં, કાંઈ ન હોય. અને આજે જ્યાં જઈએ ત્યાં જલેબી, ગાંઠિયા ને ભજીયા ને આ પેટની રેખા બદલી ગઈ. હરિનામની તાળી પાડતા, ચંદન ઘસતા ઘસતા રેખની રેખા, અને એક જ ચરણમાં માથું ઘસવાથી માથાની રેખાઓ નીકળી ગઈ. હરિ
તો બાપ નામ રૂચિ એ ધ્યાનનો દરવાજો ખોલી શકે, જો એ માર્ગે જવું હોય, એ રીતે જવું હોય તો રામચરિતમાનસમાં 8 વખત ઈશ્વર શબ્દ આવ્યો. જ્યાંથી પહેલી વખત ઈશ્વર શબ્દ આવ્યો એ પંક્તિ હું આપને કહું. માનસમાં પહેલી વખત ઈશ્વર શબ્દ જ્યાં આવ્યો છે એ પંક્તિ, જે સ્વાધ્યાય કરે છે એ બધાને એટલા માટે. પ્રસંગ છે પાર્વતીના પ્રેમની કથા સાંભળ્યા પછી પરમેશ્વર શિવ ધ્યાનમાં બેસી ગયા. બાલકાંડનો પ્રસંગ આપ જાણો છો. સપ્તઋષિ પાર્વતીની પરીક્ષા કરવા ગયા. પાર્વતી એમાં ઉત્તીર્ણ થયા કે શિવ સમાય મારે શિવ સિવાય કોઈ નહીં, હું બધું જ છોડી શકું, મારા ગુરુના વચન હું નહીં છોડી શકું. આ બધા સૂત્રો આપ જાણો છો. અને સપ્તઋષિએ આવીને શિવજીને કહ્યું કે પાર્વતીનો પ્રેમ એનો જોટો નહીં જડે મારા. એ પ્રેમની વાત સાંભળતા ભગવાન શિવજી ધ્યાનસ્થ થયા. પછી એ ગાળામાં તારકાસુર નામક એક રાક્ષસ ઉત્પન્ન થયો. કથાથી તમે જાણો છો. એણે બધાને બહુ દુઃખ આપ્યું, બહુ જ હેરાન કર્યા. બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા કે આ દનુજનું નિધન કઈ રીતે થાય, આ વિપત્તિમાંથી અમે કેમ છૂટીએ? તો બ્રહ્માજીએ કહ્યું કે એક જ ઉપાય છે કે ભગવાન શંકરના લગ્ન થાય અને પછી એના સંસારથી એને ત્યાં દીકરાનો જન્મ થાય તો શંભુ શુક્ર સંભૂત એ આ તારકાસુરને મારી શકે. તો બોલે શંકર ભગવાન તો ધ્યાનમાં બેઠા છે, સમાધિમાં છે. ત્યારે કહ્યું કે તમે કંઈક ઉપાય કરો, કામદેવને મોકલો. અને કામદેવ એના ધ્યાનમાં. ત્યારે આ ચોપાઈ આવી છે. અહીંયા ઈશ્વર ધારે તો આવું થઈ શકશે, આપણી ચિંતા કરે. ત્યાં એક ચોપાઈ આવી છે. મોર કહા સુની કરહું ઉપાય, મોર કહા. બ્રહ્મા કહે દેવતાઓ મારું કહ્યું સાંભળીને તમે આટલો એક ઉપાય કરો. મોર કહા, મોર કહા, દેવતા લોક તમે મારી વાત સાંભળીને ઉપાય કરો, પ્રયત્ન કરો, થશે. મારી વાત સાંભળીને તમે ઉપાય કરો, પ્રયત્ન કરો. આ તારકાસુરનો ત્રાસ છે એમાંથી આપણને મુક્તિ એ થશે. હોય લેકિન હું કહું છું એમ કરશો એનાથી જ નહીં થાય. ઈશ્વર, જો ઈશ્વર સહાય કરે. અને ત્યાં ઈશ્વર એટલે કોણ? આ સમાધિમાંથી ઈશ્વર જાગે, એ પરમેશ્વર મહાદેવ જાગે અને એ લગ્ન કરવાની હા પાડે તો આ કામ થશે. એટલે જ્યાં જોઈએ ત્યાં મારો ઈશ્વર આવીને ઉભો રહે, મારો પરમેશ્વર. લગ્ન ક્યારે થાય? વરરાજો સહેમત થવો જોઈએ ને. વરરાજો કઈ નહીં, હું તલવાર હાથમાં નહીં લઉં, હું તો મોબાઈલ લઈને પરણવા જઈ. એટલે પણ તારે તલવાર લેવી દો, સહાય તો કરવી.
વરરાજો એમ કહે કે નહીં નહીં, હું ચોરણી નહીં પહેરું, હું તો ચડ્ડી પહેરીને જાય. તો નેપાળમાં જા, સિક્કિમમાં જા, ત્યાં ચડ્ડા પહેરીને પરણાય છે. તું અહીંયા શું કામ જન્મ્યો? સહાય તો કરવી જોઈએ. પીઠી ચોળાવ કે નહીં, પીઠી પીઠી હું ન ચોળાવું. હા નહીં, વરરાજાએ છે કરી હોય ઈશ્વર કરી. વર બાપા કંઈક હસ્તમેળાપ કરો અને ઓલો કંઈક નહીં, હું હાથ નહીં પકડું હો, હું સંયમી છું. અરે તું મદદ કર. આ શિવ વરરાજો બને જો સહાય કરે. જ્યાં જ્યાં ઈશ્વર આવે એટલે હું આપને વિનય કરું છું, મારો મહાદેવ જ ગણવો. એનો અર્થ રામ ઈશ્વર નથી એવું નહીં કરતા, કૃષ્ણ નથી એમ નહીં. આ દુર્ગા માતા એ બધા જ ઈશ્વર છે, ગણપતિ ઈશ્વર, હનુમાનજી પણ ઈશ્વર, પણ મૂળ તો મારો આ કોટેશ્વર છે.